સ્કીપ કર્યા વગર આ વિડીયો જોવો પૂરો. મને બહુ આમ દુઃખ થાય છે આ શેર કરતી વખતે પણ. तो छोटी सी प्यारी सी बेबी है, कल ही इनकी डिलीवरी हुई है और ये अपनी मम्मी की दूसरी बेटी है और एक बिटिया की डेथ हो चुकी है, तो कुल मिला के घर में 3 बेटियां आ गई, तो इसीलिए घर वाले बड़े नाराज हैं और इसके पापा ने तो इसको फोन भी नहीं किया अभी तक, कहीं बाहर रहते हैं वो, और घर वाले कह रहे हैं कि इनको वहीं हॉस्पिटल में ही छोड़ के आ जाओ. અત્યારે તમે આ જોયો ને વિડીયો, મને આમાં મેઇન આ બાળકીનો ચહેરો જુઓ તમે. એને જોઈને આમ કેટલો ઇનોસેન્ટ છે, એક ભાવ વ્યક્ત થાય છે. એના પરિવારને એવો સેજે વિચાર નહીં એવો હોય કે હાલ કાંઈ નહીં, બાળકીને જોઈએ એવું તો ખરો. ત્રીજી દીકરી છે તો કાંઈ નહીં. હજી અત્યારે જમાનો આગળ વધી રહ્યો છે, પણ આપણા બધા ઘણા લોકો ગામડામાં એવા ઘણા સદસ્યો જોવા મળે કે એના માનસિકતા બધી પહેલાના જમાનાની જ છે. તમે પહેલાના જમાનાનો રૂઢિ ચુસ્ત ઘણા લોકો છે તો તમે રહો, બટ આવી રીતે ના રહો કે તમારે એક દીકરી તમારા ઘરે લક્ષ્મીનો અવતાર છે યાર, તમારા ઘરે આવી છે, બટ નહીં, કદર જ નથી. મને એમ થાય કે આવા લોકોના કારણે જ દુનિયાને બધું સિરિયસલી એમ. અને મને તો મારો છેલ્લે સુધી એ જ ક્વેશ્ચન હશે કે આ છોકરીને તમે જો કેટલી ઇનોસેન્ટ છે, એમાં આનો શું વાંક આનો? તમારા ઘરે જન્મ લીધો આનો વાંક?